મારું નામ અંજલિ છે. અમારા ઘરે એક દૂધવાળો દૂધ દેવા આવતો હતો અને કલાકો સુધી મારી માતા સાથે બેસીને વાતો કરતો હતો. ક્યારેક 100 રૂપિયા કે 200 રૂપિયા મારા હાથમાં રાખી દેતો. એક રાત્રે તે દૂધ દેવા આપવા આવ્યો તો મેં બૂમ પાડીને કહ્યું કે બહાર તપેલી પડી છે, તેમાં દૂધ નાખી આપો. પણ તેને રાત્રે દૂધ દરવાજો બંધ કરીને અંદર આવ્યો તો મારા હોશ ઉડી ગયા અને પછી તેને મારી મા અને મારી સાથે. આજે ફરી જ્યારે હું શાળાએથી ઘરે આવી ત્યારે તે માણસ મારી સામે બેઠો હતો. ખબર નહીં કેમ મને આ માણસ સાથે નફરત થઈ ગઈ હતી. મને મારી મા સમજાવતી ન હતી કે તેને શા માટે એક દૂધવાળાને પોતાની સાથે બેસાડીને તેની સાથે વાતો કરતી રહેતી હતી. જ્યારે હું ઘરે આવતી ત્યારે તે મને જોઈને અજબ રીતે હસવા લાગતો અને ઊભો થઈને કહેતો કે તું જાણે છે, આજે હું તારા માટે દૂધની સાથે માખણ પણ લાવ્યો છું. તું માખણ ખાવાનું કર, જો કેવી કમજોર થઈ ગઈ છે. જેમ જેમ તે મારી તરફ આગળ વધ્યો અને મારા માથા પર હાથ મૂકવા લાગ્યો ત્યારે હું પાછળ હટી ગઈ અને ગુસ્સાથી મારા રૂમમાં ચાલી ગઈ. કારણ કે આવા લોકો કોઈ પણ બહાને છોકરીઓને સ્પર્શ કરવા માટે કોઈ પણ કરી શકે છે. હું બધું સમજી શકતી હતી, પણ ખબર નહીં કે મારે શું થઈ ગયું હતું. જ્યારથી આ નવો દૂધવાળો અમારા વિસ્તારમાં આવ્યો અને અમારા ઘરે દૂધ પહોંચાડવાનું શરૂ કર્યું ત્યારથી મને મારી માતા સમજાતી ન હતી. જો કે હું જાણતી હતી કે આ બધું ખરાબ માણસ છે, કારણ કે મેં તેને સ્ત્રીઓ સાથે લાંબી લાંબી વાતો કરતા જોયો હતો અને સ્ત્રીઓ પણ તેની સાથે વાતો કરવાનું શરૂ કરી દેતી હતી. મને એ માણસ જરાય પસંદ આવતો ન હતો અને જ્યારથી એ માણસ મારા ઘરે દૂધ દેવા આપવા લાગ્યો હતો ત્યારથી મારી માતા પણ દરરોજ દરવાજે ઊભી રહી અને તેના વિશે વાતો કરતી રહેતી. એક દિવસ તે દૂધવાળાએ કહ્યું કે મને બહુ ભૂખ લાગી છે, જો જમવાનું મળી જાય તો જીવમાં જીવ આવી જાય. મને ખબર નહીં ત્યારે દુનિયાભરની કઈ માનવતા મારી મામાં જાગી ગઈ અને મારી માએ કહેવા લાગી, હા જમવાનું બની ગયું છે. તે દિવસ પછી તે માણસ રોજ બપોરનું ભોજન અમારા ઘરે ખાવા લાગ્યો. મારી માતા વિધવા હતી અને અમે બંને માતા અને પુત્રી ઘરમાં એકલા રહેતા હતા. મારી માતા ખૂબ જ અલગ સ્ત્રી હતી, જે કોઈ પણ પુરુષ સાથે વાત કરી ન હતી અને ના કોઈ માણસ મારી માતા પર આંગળી ઉપાડતું હતું. મારા પિતા મારા જન્મ પહેલાં જ અવસાન પામ્યા હતા અને મારી માતાએ મારા ખાતર ફરીથી લગ્ન ના કર્યા હતા. તેનું આખું જીવન મારી ઈચ્છા પ્રમાણે વિતાવ્યું હતું. હું 10મા ધોરણમાં આવી ગઈ હતી. બધું ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. બધા લોકો અમારી માતાને ખૂબ જ માન આપતા હતા. મારી મા સિલાઈ કામ કરતી હતી અને મારું જીવન ખૂબ જ મુશ્કેલીથી ચાલી રહ્યું હતું. તેમાં અમે બંને મા અને દીકરી અમારી જરૂરિયાતો પૂરી કરી રહ્યા હતા. તેમાં આજકાલ માની દયા દૂધવાળા પર ખૂબ વધી રહી હતી. તેને શું જરૂર છે રોજ તેને ભોજન ખવડાવવાની. હું રૂમમાં બેઠી આ વાત પર સળગી રહી હતી ત્યારે મારી મા રૂમમાં આવી અને કહેવા લાગી, તે દૂધવાળા સાથે એવું વર્તન કેમ કર્યું? તે મને નાની સમજી મારા માથા પર હાથ ફેરવા જઈ રહી હતી તો અને તેનો હાથ હટાવી નાખ્યો. મેં કહ્યું કે મને કંઈ ખબર નથી, પણ મને એ દૂધવાળો નથી પસંદ. તમને શું થઈ ગયું છે? તમે કેમ તેને કલાકો સુધી ઘરે બેસાડી રાખો છો? તમે જો બોલો છો કે ખર્ચો ઓછો કરજો, જરૂર હોય તેટલો જ કરો. અને તે દૂધવાળો તો 4 રોટલી ખાઈને ચાલ્યો જાય છે. આ સાંભળતા જ મા મારા તરફ ભડકી ગઈ અને કહેવા લાગી, તને શરમ નથી આવતી? કોઈની રોટલી ગણતા જે માણસ ખાય છે તેના નસીબનું ખાય છે. અને હવે જો મેં તારી જીભમાંથી આવી વાત સાંભળી તો હું તારી જીભ કાઢીને હાથમાં આપી દઈશ. મારી માતા આટલું કહીને રૂમમાંથી બહાર નીકળી ગઈ અને બીજે દિવસે તે દૂધવાળો એ જ કર્યું જે જોઈ મારા હોશ ઉડી ગયા. હું શાળાએ જઈ રહી હતી અને તેને પોતાની દુકાન પર બેઠો હતો. મને જોતાં જ તેને દુકાનમાંથી બહાર આવ્યો અને મારું નામ લઈ બોલાવવા લાગ્યો. હું હેરાન થઈ ગઈ. તેની તરફ જોયું તો તેણે મને રોકવાનો ઇશારો કર્યો. ત્યાં બીજી દુકાનો પણ હતી અને તે બધા મારી સામે જોવા લાગ્યા. મને તેનું વર્તન ખૂબ જ ખરાબ લાગ્યું હતું. તે દુકાનમાંથી બહાર નીકળીને મારી પાસે આવ્યો અને આવીને મારા હાથમાં 100 રૂપિયાની નોટ મૂકી અને કહ્યું, શાળાએ કંઈક ખાઈ લેજે, પી લેજે. આટલું કહીને તે પાછો તેની દુકાન પર ગયો અને નજીકના દુકાનદારોએ મને સખ્ત ભરી નજરે જોવા રહ્યા હતા. ત્યાંથી મને ખૂબ જ ખરાબ લાગ્યું અને હું શાળાને બદલે ઘરે પાછી આવી. આ સમયે મારી મા સિલાઈ મશીન પર બેઠી હતી. મેં ઘરનો દરવાજો જોરથી ખખડાવ્યો અને
માએ દરવાજો ખોલ્યો. તે મને જોઈને પરેશાન થઈ ગઈ. તેને મને પૂછ્યું, શું થયું, તું શાળાએ નથી ગઈ? હું ગુસ્સામાં ઘરની અંદર આવી અને મારી માતાને નોટ આપી અને કહ્યું, દૂધવાળાને બોલો, તેની મર્યાદામાં રહે. તેને આ બધાની સામે મારા હાથમાં 100 રૂપિયાની નોટ મૂકી અને કહેવા લાગ્યો કે કંઈક ખાઈ પી લેજે. આ કેવી રીતે છે? હું આપણા માથા પર કોઈ વ્યક્તિ નથી કે બાપ નથી, તેની સાથે આવી હરકત કરે છે. આ સાંભળી મારી માતા પણ વિચારવા લાગી. તેને કહ્યું, ઠીક છે, તું સ્કૂલે જા, તે દૂધવાળા લઈ આવતો, હું તેને શાંતિથી સમજાવી શકીશ. બજારમાં કોઈ રોકીને તને પૈસા ના આપે. આ સમયે મારી હાલત એવી હતી કે ગુસ્સામાં મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. કારણ કે આજે મને પહેલી વખત મારા પિતાની ગેરહાજરીનો અનુભવ થયો હતો. કારણ કે જો આજે તે જીવતા હોત તો દૂધવાળાની આખી બજાર સામે મને પૈસા આપવાની હિંમત ન થઈ હોત. જોવાવાળાનું શું વિચારે છે કે આ મને પૈસા કેમ આપી રહ્યો છે, કે મને ખૂબ જ ગરીબ માણસ છીએ અને આ અમારા પર ઉપકાર કરી રહ્યો છે. જોનારાઓને તો એમ જ લાગ્યું હશે ને કે આ દૂધવાળો અમને મફતમાં દૂધ આપે છે. પણ તે સમયે હું ગુસ્સામાં બહાર નીકળી ગઈ. આખો દિવસ મને ન તો કોઈ લેક્ચર સમજાવ્યું કે ન તો મારા અભ્યાસમાં રસ હતો. હું ભલે ગરીબ છોકરી હતી પણ ઇજ્જતદાર હતી. હું મારા વિસ્તારમાં ટ્યુશન લેતી હતી અને મારી માતાને તેના ખર્ચામાં મદદ પણ કરતી હતી. મારે હેતુ માત્ર એટલો જ હતો કે મારું સારું ભણીને મને સારી નોકરી મળે અને મારા સંજોગો બદલાઈ જશે. મને એ પસંદ નહોતું કે કોઈ અમારા ઉપર ઉપકાર કરે અને અમને વિચિત્ર રીતે જુએ, કે અમે વિચારે કે અમે તેની કૃપા હેઠળ જીવી રહ્યા છીએ. હું વિચારતી હતી કે માને બોલું કે આ માણસને મારા ઘરે બોલાવવાની જરૂર નથી. દૂધ આપવા આવે છે, દૂધ આપી અને પોતાના ઘરે ચાલ્યો જાય. આનું કારણ શું છે કે રોજ તે અમારા ઘરે બેસીને રોટલી ખાય છે. જ્યારે હું ઘરે પાછી આવી ત્યારે તે વ્યક્તિ મારી માતા સાથે ખાટલા પર બેઠો હતો. મારી મા પણ જાણે તેને શું બોલી રહી હતી અને નજર નીચી કરીને બધું સાંભળી રહ્યો હતો. જ્યારે હું અંદર પ્રવેશી ત્યારે તેણે મારી સામે એક નજર નાખી અને ઊભો થઈ ગયો. તેનો ચહેરો ખૂબ જ માફ કરો માંગે છે વિચિત્ર લાગતો હતો. તેને કહ્યું, મને માફ કરો, મારો કોઈ આવો ઈરાદો નહોતો. બસ મને દિલથી થયું કે એટલે મેં પૈસા આપ્યા. હવે હું કોઈ સામે એવું કામ નહીં કરું. પછી ફરી તેણે 100 રૂપિયાની નોટ કાઢી અને કહ્યું કે આ રાખ, અને ના પાડતી. અને હજુ હું તેને કંઈ બોલું તે પહેલાં જ માએ મને કહ્યું કે પૈસા રાખી લે. હું હવે કંઈ બીજું સાંભળવા માંગતી નથી. તેથી મેં પૈસા રાખી લીધા અને તેના ચહેરા પર એક વિચિત્ર ખુશી ખીલી ઉઠી. પછી તે ઘરની બહાર નીકળી ગયો. એક વખત હું બાળકોને ટ્યુશન આપતી હતી તો એક બાળક કહેવા લાગ્યો, ટીચર, આ દૂધવાળો તમારો શું લાગે છે જે તમારા ઘરે દરરોજ બેસે છે? મેં કહ્યું, મારી સાથે પ્રશ્નોના જવાબ ન કર, તારા અભ્યાસમાં ધ્યાન આપ. પણ થોડા દિવસો પછી આવો જ પ્રશ્ન બીજા બાળકે કર્યો. તેની માતાનું દૂધ સાથે શું ચક્કર છે જેથી તે કલાકો સુધી તેના ઘરમાં બેસી રહે છે? અને મને જેનો ડર હતો તે જ થવા લાગ્યું હતું. જે પડોશમાં બધા જ માન આપતા હતા તે બધા હવે કહેવા લાગ્યા, જે મહિલાએ પોતાનું આખું જીવન પતિના નામે વિતાવ્યું તે યુવાનીમાંથી વૃદ્ધાવસ્થામાં પ્રવેશી છે, પરંતુ આજ સુધી તેને ક્યારેય કોઈની સાથે ખોટું કર્યું નથી. આ ઉંમરે તેનું બધું ધૂળમાં ભળતું જતું હતું. તે સમયે ત્યાં બેસી કપડાં સીવતી હતી અને તેને બાળકોની વાત પણ સાંભળી. જ્યારે મેં મારી માતા તરફ જોયું તો તેને તેની નજર બદલી અને ફરીથી કપડાં સીવવાનું શરૂ કરી દીધું. મને કોઈ જવાબ આપ્યો ન હતો. મને મારી માતાનું ચૂપ રહેવું સમજાતું ન હતું. તેણે આ બાળકોને કેમ કહ્યું નહીં કે તારી માતા કોણ છે? મારા પર આંગળી ઉપાડવાવાળી. અને મારી માનું ચૂપ રહેવું સમજાતું ન હતું. જ્યારે બાળકો ટ્યુશન ભણી ચાલ્યા ગયા, મેં માને કહ્યું, આ સાંભળ્યું, માણસો તમારા ઉપર શક કરવા લાગ્યા છે, તો પણ તમે દૂધવાળાને આવવાની ના પાડતા નથી. મારી વાત સાંભળીને તે કહેવા લાગી કે લોકોને આદત હોય છે કે ગરીબોને કોઈ ભોજન આપતું નથી. દરેક વ્યક્તિ સલાહ આપે છે તેના પર શંકા કરે છે. તું આ વિશે ચિંતા નહીં કરતી. મારી માતાના મોંમાંથી સાંભળી હું તેની સામે જોવા લાગી. મેં કહ્યું કે હું કેમ વસ્તુઓની પરવા ન કરું? આપણે આ વિસ્તારમાં રહેવાનું છે. બસ હવે તમે તે દૂધવાળાને ઘરે આવવા દેશો નહીં, અને હું તેને ના પાડી દઈશ કે તે અમારા ઘરે દૂધ આપવા ન આવે. મારી માતા સાંભળીને મારી માતા કહેવા લાગી કે ના, આપણા ઘરમાં દૂધ આપવા માટે એ જ માણસ આવશે, કારણ કે તે તું જાણતી નથી તે આપણો કેટલો
મદદગાર છે, હું તેને આવતા રોકી નથી શકતી. તું પણ મારી મજબૂરી સમજ. મારી માની વાત સાંભળીને મને નવાઈ લાગી. મારી માની એવી મજબૂરી શું હતી કે તે દૂધવાળાની આવક રોકી ન શકી અને એ અમારી શું મદદ કરી રહ્યો હતો. મેં મારી માતાને અને દરેક વાત સત્ય કહેવાનું કહ્યું કે તે શા માટે ના પાડી શકતી નથી. તે આપણા પર કયા અહેસાન કરે છે. મારી માતાએ કહ્યું કે તે મને આ શક્તિ નથી. પછી તેણે ફરી કપડાં સીવવાનું શરૂ કર્યું. મને માનું મૌન રહેવું ગુસ્સો આવવા લાગ્યો. મેં મારી માતાને તેના હાલ પર છોડી દીધી, કારણ કે તેને મારા કહેવા પર ધ્યાન ના આપ્યું. પણ હું એ માણસ સાથે વાત કરી ન હતી જે જો દરવાજા પાસે આવી પણ જતો તો હું દૂધ લેવા ન જતી. માતાને બોલાવીને કે દૂધવાળો આવ્યો છે, તમે લઈ લેજો. તે દિવસોમાં હું શાળાએ જતી હતી ત્યારે એક રખડ છોકરો મારી પાછળ આવ્યો. તે વારંવાર મારી તરફ અજીબ નજરે કરીને જોઈ રહ્યો હતો. ક્યારેક તે મારી પાછળ સીટી વગાડવા લાગ્યો, ક્યારેક તે મારી જેમ ચાલતો પણ હતો. ત્યારે હું તેને કંઈ કહેતી તો મારો તમાશો થતો. જ્યારે હું દૂધવાળાની દુકાન પાસે પહોંચી અને દૂધવાળાએ આ છોકરાની હરકતો જોઈ ત્યારે તે ગુસ્સાથી લાલ થઈ ગયો. તે તેની દુકાનમાંથી બહાર આવ્યો અને 2 થપ્પડ તેના મોઢા પર માર્યા. તે છોકરો તો હેરાન થઈ ગયો. દૂધવાળો અને તે છોકરાને કહ્યું કે આ છોકરીને કંઈ પણ કહેવાની હિંમત ન તને કેવી રીતે થઈ, અને તું તે સીટી મારીશ, હું તારો ચહેરો તોડી નાખીશ. અને ત્યાં ઘણા લોકો એકઠા થઈ ગયા. મારો તો જાણે તમાશો બની ગયો હતો. દૂધવાળો પોતાના પર કાબુ રાખી શક્યો ન હતો અને આ છોકરો મારતો જ હતો. આ છોકરો પણ હાથ ચલાવવા લાગ્યો. તેણે કહ્યું, આ તારી શું લાગે છે? મારી બાબતમાં બોલનાર તું કોણ છે? આ વાત હું જાણું છું અને આ છોકરી જાણે છે. અને આમ પણ આ છોકરી મને પ્રેમ કરે છે. મારું આ છોકરી સાથે ચક્કર છે. આ છોકરાએ પણ બધાની સામે સપષ્ટ જૂઠું બોલી દીધું. તું મારી હાલત એવી હતી કે કાપો તો પણ લોહી ના નીકળે. હું રડવા લાગી. મેં કહ્યું કે આ છોકરાને જાણતી નથી. દૂધવાળાએ કહ્યું કે હા, હું જાણું છું કે આ છોકરીઓ એવી નથી. ખબરદાર, જો મેં તને આ છોકરી સાથે જતા પણ જોયો તો હું તારી આંખો કાઢી નાખીશ. આ જોઈને લોકોને મને આશ્ચર્યથી જોવા લાગ્યા કે જાણે આ માણસ સાથે મારો સંબંધ શું હોય. આ દૂધવાળાની હરકતથી પરેશાન હતી. હું મારા ઘરે આવી અને માતાને કહ્યું કે દૂધવાળાએ મારો તમાશો બનાવી રાખી દીધો છે. અને જ્યારે બધી વાત મેં માતાને કહી તો મા કહેવા લાગી કે તને જોઈ તેનું વર્તન બદલાઈ જાય છે. મેં કહ્યું, આનો અર્થ શું છે? તો માએ કહ્યું કે હું આ વાત બીજા દિવસે કહીશ. આટલું કહીને તે બહાર ચાલી ગઈ. બીજા દિવસે માતાએ કહ્યું કે હું બજાર જઈને રહી છું, મને થોડું મોડું થશે. દૂધવાળો આવે તો તું દૂધ લઈ લેજે. અને આ માણસ સાથે નફરત થઈ ગઈ હતી. આ માણસનો ચહેરો જોવા માંગતી ન હતી. તેથી મેં જમવાનું તૈયાર કર્યું અને મારા રૂમમાં જઈને બેસી ગઈ. મેં ઘરના દરવાજા પાસે એક તપેલી રાખી અને દરવાજો બંધ કરી દીધો અને વિચારવા લાગી હતી કે એ માણસ સાથે તો અંદરથી આવવાની આપીશ કે તપેલીમાં દૂધ નાખો અને બહાર જાઓ. તે દરવાજો દરરોજ બપોરે આવતો હતો, પણ આજે સાંજ પડી ગઈ હતી. હું ચિંતામાં હતી, કારણ કે હવે સાંજ થઈ ગઈ હતી, રાત થઈ ગઈ હતી અને ન તો મા આવી હતી કે ન તો દૂધવાળો. મને હવે ચિંતા થવા લાગી હતી કે દૂધવાળા સાથે મા ભાગી ના ગઈ હોય, કારણ કે તે તો એ જાણતી હતી કે હું જે વ્યક્તિને નફરત કરું છું તેને હું મારી માતા સાથે લગ્ન કરવા નહીં દઉં. પછી હું રડવા લાગી કે મારે મારી માતા વિશે આવું ન વિચારવું જોઈએ, કારણ કે જ્યારે તેને યુવાનીમાં લગ્ન ન કર્યા અને મારા પિતાની વિધવા બનીને રહી તો આ ઉંમરે આવું કેવી રીતે કરી શકે. રાતના 9 વાગ્યા દરવાજો ખખડ્યો. મેં દૂરથી પૂછ્યું કે કોણ છે? તો કે કહેવા લાગ્યો, હું દૂધવાળો છું, દૂધ લઈ લેજો. મેં કહ્યું, દરવાજો ખુલ્લો છે અને તપેલી બહાર છે, દૂધ નાખો અને જાઓ. આટલું કહી હું રૂમમાં ચાલી ગઈ અને મને થયું કે તું દૂધ આપવા આવશે, ચાલ્યો જશે. કારણ કે મા આજે બહાર બેઠી ન હતી જે તેની સાથે વાત કરે. પણ મારો જીવ નીકળી ગયો જ્યારે મારા રૂમનો દરવાજો ખુલ્યો અને તે માણસ મારા રૂમમાં પ્રવેશ્યો. તેને જોઈને હું ડરી ગઈ અને ગુસ્સો થવા લાગી કે મારા રૂમમાં કેમ આવ્યો. અને મારો જીવ તો ત્યારે નીકળી ગયો જ્યારે તેને દરવાજો બંધ કરી દીધો અને રૂમને તાળું મારી દીધું. મેં કહ્યું,
ખબરદાર, જે તમે મારી પાસે આવ્યા તો કહેવા લાગ્યો, પહેલાં મારી વાત સાંભળો. મેં કહ્યું, મારે કોઈ સાંભળવું નથી, પણ મારે ઘરે નથી, મારી મા પણ ઘરે નથી. તમારી પાસે આવી મને ઊભી રહી ગયો અને કહેવા લાગ્યો, જો તારી માતા ઘરે નથી તો તારે મારા પરથી ડરવાની જરૂર નથી. હું તને જે કહી રહ્યો છું તે ધ્યાનથી સાંભળ. તે મને કહેવા લાગ્યું કે હું તારો પિતા છું. આ સાંભળીને હું ચોંકી ગઈ. મેં તેને કોલર પકડ્યો. મેં કહ્યું, તમે મારી મા સાથે દગો કરીને તેને લઈ ગયા છો. પછી મારી માતા સાંભળે તે કહેવા લાગ્યો, જે ભૂલ મેં પહેલાં કરી છે તેથી હું તારી માતા સાથે ક્યારેય લગ્ન ન કરી શકું. હવે તેના શબ્દોથી મને આશ્ચર્ય થયું. તે કહેવા લાગ્યો કે તારા પિતાજી મજા નથી અને તારી માતા પણ વિધવા નથી. તારા પિતા આ સમયે તારી સામે ઊભા છે અને હું તારો સગો પિતા છું. પછી તે રડવા લાગ્યો અને તેણે કહ્યું કે હું બહુ ગુસ્સાવાળો હતો, તેથી મેં તેને કહ્યું, કોઈ વાતે શંકા કરી તારી માતાને છૂટાછેડા આપી દીધા હતા અને તેને છોડી દીધી, ચાલ્યો ગયો હતો. પરંતુ આ પછી હું વિચારવા લાગ્યો કે મેં બહુ ખરાબ કર્યું છે. થોડા વર્ષો હું આમ તેમ ધક્કા ખાતો રહ્યો અને પછી જ્યારે હું પાછો આવ્યો તો તારી માતા ત્યાંથી ચાલી ગઈ હતી. મેં તેને શોધવાની ઘણી કોશિશ કરી, પણ હું તેને શોધી શક્યો નહીં અને થોડા સમય પહેલાં જ મેં તેને આ વિસ્તારમાં જોઈ હતી. તેથી મેં તારી માતા પાસે માફી માંગી અને તેને ઘરનો તમામ ખર્ચો પણ આપવાનું શરૂ કર્યું. અને આ વ્યક્તિ મને કહ્યું કે તેને મારી માતા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેની સાથે ફરીથી લગ્ન કર્યા નથી. પરંતુ જ્યારે હું દરરોજ તમારી પાસે આવવા લાગ્યો તો બધા તમારી વિશે વાતો કરવા લાગ્યા. તમારી માતાએ મને કહ્યું હતું કે મારી દીકરીને આખું સત્ય કહી અને અહીંથી ચાલ્યા જાઓ. પછી તેણે કહેવાનું શરૂ કર્યું, મારે તને પિતાનો અધિકાર આપવો છે, તેથી મારે રોકીશ નહીં. મેં કહ્યું કે જે તમારે આ જોઈતું હોય તો બધાની સામે કબૂલ કરજો કે તમે મારા પિતા છો, જેથી કોઈને શંકા ન થાય. પછી દૂધવાળાએ આખા મહોલ્લાને કહી દીધું કે હું તેની દીકરી છું અને તે અમારા માટે સારા પણ બની રહ્યા હતા. પરંતુ તેની એક ભૂલને કારણે તેને માતા સાથે જે પણ કર્યું હતું હવે તેનું કોઈ પણ થઈ શકે તેમ ન હતું. મિત્રો, લગ્ન એ કોઈ રમતની વાત નથી જેને તમે ઈચ્છો તેમ વાળો છો. તેથી છૂટાછેડા આપતા પહેલાં 100 વાર વિચાર કરજો, કારણ કે પછી પછતાવા કરવાથી કોઈ ફાયદો થતો નથી. ધન્યવાદ.